પહેલા બેઠકોમાં, અત્યારે તો બેઠકો નહીં કરતી, પહેલા બેઠકો કરી અને બેઠકો એવી કરી કે નામ નિશાન હંગાત, હે રોડ રસ્તા હંગાત, ઘરના નંબર સુધી, શું ઘટના બની છે તો સુધી, અને હજુ મારા સામર્થ્ય છે કે ગમે તેવો વ્યક્તિ આવી જાય ને એની હાથ પેઢીનો ઇતિહાસ ખોલી નાખું. તો તમને વિચાર આવે ને કે માતાજી તમે બંધ કેમ કર્યું, આ બધું બંધ કેમ કર્યું? તેનું મુખ્ય કારણ છે કે તમે બધી જગ્યાએ ફરી 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 રખડી રખડીને આયા ને, એટલે તમને એક જગ્યાએ મન મોનતું, તમે દાડા ગણવા વાળા થઈ ગયા. હવા મહિનામાં કોઈક હારું કરી આલે તો એ આપણી માતા હાચી. તો હવા મહિનો કાઢીને કઈક લોકોએ 10 ને 15 વર્ષ ભૂવા પાછળ કાઢ્યા ને, હતું એ ગુમાયું. આજ ઘણી જગ્યાએ જોઈ, મારો કોઈનો વિરોધ નહીં કરવો, પણ આ જે સત્ય છે એ કહીશ. કઈક લોકોએ દાગીના નહીં રવા દીધા, આ વારવામાં બધું જોવડાવવામાં જાત જાતની વિધિઓ કરવામાં ભૂવા પાછળ દાગીના ઘરના નહીં રવા દીધા. એવા ભક્તો મારા પારે આવે છે. તો મને એવી દયા આવે છે કે મારા ભક્તોનો કઈ રીતે એવો ઉદ્ધાર કરું કે જે આ નડ્યું પેલું નડ્યું, આ વિધિ ને વારણ ને કારણ બધું એક બાજુ મૂકી અને કોઈ એવો માર્ગ તો હશે કે જે માર્ગ થી કશું કર્યા વગર મારા ભક્તો સુખી થઈ જાય. હું શું કહું?